નમસ્કાર, મારું નામ પરમાર પ્રિન્સી રાજેશભાઈ છે। હું નપણિયા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। એક દિવસ મેં મારી માતાને મુશ્કેલીથી એલપીજી ગેસ સિલિન્ડર લઈ જતા જોઈ। મારી શાળામાં મધ્યાહન ભોજન બનાવતી મહિલા એલપીજી ગેસ સિલિન્ડર લઈ જતા તેમને ખૂબ મુશ્કેલી પડતી હતી। ઘણીવાર આપણને પણ ગેસ સિલિન્ડર ઉચકતા ખૂબ મુશ્કેલી પડતી હોય છે। આ જોઈ મને વિજ્ઞાન વિષયના ઉચ્ચાલનનો સિદ્ધાંત યાદ આવ્યો। મેં વિચાર્યું કે આ ઉચ્ચાલનની મદદથી આ ક્રિયાને આપણે સરળ ન બનાવી શકીએ। આ વિચાર મેં મારી શાળાના શિક્ષકશ્રીને રજૂ કર્યો અને ઉચ્ચાલનના ઉપયોગથી ગેસ સિલિન્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા સાધનની રચના કરી। તમે જોઈ શકો છો, આ સાધનમાં આજુબાજુ 2 પૈડા લાગેલ છે, જેથી આને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય અને ગેસના સપોર્ટ માટે આ એંગલ લગાવેલ છે તેમજ આ સ્ટેન્ડ લગાવેલ છે, જેથી આપણે ગેસના હેન્ડલને એની અંદર ભરવી ઉંચકી શકીએ છીએ। તમે જોઈ શકો છો, આ રીતે આપણને આ હેન્ડલને આની અંદર ભરવી પગના પંજા વડે આસાનીથી ઉંચકી શકીએ છીએ। હવે આ ગેસને આપણે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને આનું ખાસ વજન પણ લાગતું નથી। આ રીતે આપણે તેને ફરીથી એક જગ્યાએ મૂકી આ સ્ટેન્ડને આસાનીથી આપણે ઉંચકી પણ શકીએ છીએ અને તેનું વધારે વજન પણ લાગતું નથી અને તેમજ આને આપણે બેગમાં નાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈએ છીએ। આ સાધન મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ આ સાધનને આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ। આભાર।